ભાવનગર બ્લડ બેંકની સ્થાપના 1983માં થઈ હતી ત્યારે ભાવનગરમાં એકમાત્ર રક્ત પ્રદાન કરતી સંસ્થા હતી। આ સંસ્થાના કાર્યકર્તાઓ રક્તદાનની પ્રવૃત્તિનો વિકાસ પણ કર્યો, પરંતુ રક્તના કેટલાક રોગો વિશે પણ અભ્યાસ કરી તે અંગેની કાર્યવાહી અને લોકશિક્ષણની પ્રવૃત્તિ પણ ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચાડી। એક સર્વેક્ષણ મુજબ 137 કરોડ વસ્તીવાળા આપણા દેશમાં 2.5 લાખથી વધુ થેલેસેમિયા મેજર દર્દી છે અને દર વર્ષે આશરે 10 થી 15% દર્દીઓનો વધારો થાય છે। આ એક આનુવંશિક રોગ છે અને તે તેમના મા-બાપમાંથી જ આ રોગ મળે છે। બે થેલેસેમિયા માઇનોર વ્યક્તિના લગ્ન થાય તો તેને થેલેસેમિયા મેજર બાળક જન્મવાની શક્યતા રહેલી છે। આવા બાળકને વારંવાર લોહી ચડાવવાની જરૂરિયાત રહે છે અને તે માટે સામાન્ય રીતે તેને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે અને ઘણીવાર આ બાળકને જે ગ્રુપનું રક્ત જોઈતું હોય તે ઉપલબ્ધ હોતું નથી। આવા બાળકો માટે તેઓના મા-બાપ ભાવનગર બ્લડ બેંકમાં રક્ત લેવા આવતા હોય છે। તેઓની સાથે ચર્ચા કરતા તેઓને ઘણી બધી તકલીફ હોય। 1988માં બ્લડ બેંક ટ્રસ્ટે નક્કી કર્યું કે આ લોકોની તકલીફમાં ભાગીદાર થવા દરેક દર્દીને રક્ત વિનામૂલ્યે પૂરું પાડવું અને આ બાબતે થેલેસેમિયા વાલીઓની એક મીટિંગ કરી તેઓને આ બાબતે ઉજાગર કરવામાં આવ્યા। આ મુજબ 1988થી ભાવનગર બ્લડ બેંક દરેક થેલેસેમિયાના દર્દીઓને કોઈ પણ ચાર્જ વગર રક્ત પૂરું પાડતું હતું અને આ સમયમાં ભાવનગર બ્લડ બેંક એક જ બ્લડ બેંક હતી અને જે રક્ત પૂરું પાડતી હતી અને સરકારી હોસ્પિટલમાં પણ ભાવનગર બ્લડ બેંક પાસેથી રક્ત મંગાવતી હતી। આ રીતે ભાવનગર બ્લડ બેંક થેલેસેમિયા દર્દીઓ માટે ઉપયોગી થતું, પરંતુ સમય જતાં તેના મા-બાપના પ્રશ્નો અને જોઈ શક્યા અને દૂરના વિસ્તારમાંથી આવતા બાળકોને અપાતા સતત રક્તની ગુણવત્તા જાળવવા અને રક્ત ચડાવવાના પ્રશ્નો અમને ગંભીર જણાયા। ભાવનગર બ્લડ બેંકના સંચાલકોએ આવા દર્દી અને તેના મા-બાપની મૂંઝવણ સાંભળી સમજી અને ભાવનગરમાં એક થેલેસેમિયા ડે કેર સેન્ટરની સ્થાપના શ્રી R.V. શાહ ચેરિટેબલ ટ્રસ્ટની સહાયથી બ્લડ બેંકની બાજુમાં જ એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું એક કેન્દ્ર માર્ચ 2014થી શ્રી જય નારાયણ વ્યાસના વરદ હસ્તે શરૂ કર્યું, જેમાં સરકારના નિયમ મુજબ ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, ક્લેરિકલ સ્ટાફ વગેરેને અપોઇન્ટ કરવામાં આવ્યા। થેલેસેમિયા બાળકોને બ્લડ ટ્રાન્સફ્યુઝન, આયર્નની સારવાર વગેરે આપવાનું ચાલુ કરવામાં આવ્યું। આજે 10 વર્ષ પહેલા શરૂ થયેલા આ કેન્દ્ર ભાવનગર જ નહીં પરંતુ આજુબાજુના કેટલાક વિસ્તારના બાળકોને રક્ત પૂરું પાડે છે। આ કેન્દ્રમાં લોકશિક્ષણ માટે આ રોગ અંગેનું એક પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે અને દર્દીના મા-બાપને ભાવિ બાળક અંગે યોગ્ય માર્ગદર્શન જ નહીં પરંતુ વધુ પડતા રક્તદાનથી તેના શરીરમાં એકઠા થયેલા લોહ તત્વના નિકાલ માટે યોગ્ય દવા અને રેફરલ પંપની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। આ સેન્ટરની જીવાદોરી તો આપણા શહેરના સ્વૈચ્છિક રક્તદાતાઓ જ છે અને તે માટે અવારનવાર રક્તદાન કેમ્પનું આયોજન પણ ભાવનગર બ્લડ બેંક દ્વારા કરવામાં આવે છે અને તેની પાછળ પણ સમાજના ઘણા જ્ઞાતિ, યુવક, ધાર્મિક, શાળા, કોલેજ, બેંક, ઇન્ડસ્ટ્રીયલ, હાઉસિંગ અને અન્ય સંસ્થાઓનો ફાળો પણ અમૂલ્ય છે। આ ઉપરાંત આ સેન્ટર ચલાવવા માટે ભાવનગર બ્લડ બેંકને આશરે 10 વર્ષે આશરે 35 થી 40 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, પણ ભાવનગરના સુજ્ઞ નાગરિકો દ્વારા અવારનવાર આર્થિક અનુદાન મળતું રહે છે, જેનો અહેવાલ અમે દર વર્ષે ભાવનગરના પ્રજાજન સમક્ષ આપીએ છીએ। જો ટૂંકમાં સમરી આપું તો આ 10 વર્ષ દરમિયાન આશરે 3707 રક્તદાન કેમ્પ દ્વારા સંસ્થાએ 1,04,345 યુનિટ રક્ત સિંચન આશરે 225 થેલેસેમિયા બાળકોને આપ્યું છે। આ રક્ત પણ ભાવનગર બ્લડ બેંક સંસ્થા ખૂબ જ અદ્યતન મશીન જેવા કે ઓટોમેક્સ 80 અને સંપૂર્ણ ફુલ્લી ઓટોમેટેડ સિલિયા એનાલાઇઝર મશીનથી લગભગ માનવીય ભૂલ થવાની કોઈ શક્યતા રહેતી નથી। આ સાથે ભાવનગર બ્લડ બેંકની માહિતી આપતા આનંદ થાય છે કે ભાવનગર બ્લડ બેંક તારીખ 4/12/1983ના રોજ પૂજ્ય મોરારી બાપુના પ્રથમ રક્તદાનથી શરૂ કરવામાં આવ્યું। તે સમયે આખા પંથકમાં ભાવનગર બ્લડ બેંક એક જ હતી અને 24 કલાક લોકોને બ્લડ ઉપલબ્ધ કરાવતું હતું। તે સમયે સર્ટી હોસ્પિટલમાં પણ બ્લડ બેંકની સગવડતા ન હતી। તે વખતે ભાવનગર બ્લડ બેંક સમગ્ર ભારતમાં ઓછામાં ઓછા બ્લડ સર્વિસ ચાર્જ ₹50 જ્યારે સરકારી સહિત બીજી બ્લડ બેંકમાં ₹300 ચાર્જ કરવામાં આવતો હતો। તે ચાર્જ લઈને રક્ત પૂરું પાડતી હતી। પછી ધીમે ધીમે ભાવનગર બ્લડ બેંકને અદ્યતન બનાવતા અત્યારે ભાવનગર બ્લડ બેંક પાસે ₹80 લાખના ઓટોમેક્સ 80 બ્લડ ક્રોસ મેચ કરવાનું મશીન તથા ઇલેક્ટ્રા એફએ મશીન વસાવવામાં આવ્યું છે। આ પ્રકારના મશીન આખા ગુજરાતમાં 3 જગ્યાએ છે, જેમાંનું એક ભાવનગર બ્લડ બેંકમાં છે। આથી ભાવમાં થોડો ફેર પડે છે, પરંતુ દર્દીઓના લાભ માટે અને કોઈ પણ જોખમ ન લેવા માટે આ મશીન દ્વારા બધા ટેસ્ટ કરવામાં આવે છે। બિપિન મહેતા, ચેરમેન ભાવનગર બ્લડ બેંક વિશે માહિતી આપતા જણાવું તો આ બ્લડ બેંક 4 ડિસેમ્બર 1983ના રોજ મોરારી બાપુના પહેલા રક્તદાનથી શરૂ કરવામાં આવેલી હતી અને એ વખતે અદ્યતન બ્લડ બેંક સૌરાષ્ટ્રમાં 2 જ હતી, એક આપણે અને એક રાજકોટ।
અને એ ટાઈમે સૌથી મિનિમમ સર્વિસ ચાર્જ લઈને ભાવનગર બ્લડ બેંક આપતી રક્તના લોકોને આપતી હતી. અને જ્યારે HIV નું ટેસ્ટિંગ મેન્ડેટરી નહોતું તેથી ભાવનગર બ્લડ બેંક HIV ટેસ્ટિંગ એ કરતી હતી. એટલે અમે ક્વોલિટી બાબતમાં ખૂબ જ કોન્શિયસ છીએ. ત્યાર પછી 1988માં અમને ખ્યાલ આવ્યો કે થેલેસેમિયાના છોકરાઓ ભાવનગરમાં ઘણા છે અને એ બ્લડ લેવા આવતા હતા. એટલે અમે ટ્રસ્ટીએ નક્કી કર્યું કે એ લોકોને ફ્રી બ્લડ આપે. એટલે અમે 1988થી થેલેસેમિયાના જેટલા બાળકો છે એ બધાને ફ્રી બ્લડ આપીએ છીએ. અને 2014ની અંદર એ લોકોને બ્લડ ચડાવવામાં એમાં બહુ પ્રોબ્લેમ રહેતા હતા, એ લોકોને તકલીફ પડતી હતી. 2014ની અંદર આરવી શાહ ટ્રસ્ટની સહાયથી અમે ડે કેર સેન્ટર શરૂ કર્યું અને ગવર્મેન્ટના નિયમ પ્રમાણે ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ, ક્લેરિકલ સ્ટાફ એ બધું રાખી અને પૂરેપૂરી ઓલી જે અમે થેલેસેમિયાના બાળકોને બ્લડ ચડાવવાનું પણ શરૂ કર્યું. હવે અને એ લોકોને મોટો ફાયદો શું થાય કે હોસ્પિટલની અંદર જાય એટલે એને 5-6% એના નિયમ પ્રમાણે ટેસ્ટિંગના આ પ્રમાણે જવું. ત્યારે અહીંયા ભાવનગર બ્લડ બેંકમાં થેલેસેમિયાના બાળકોને એક જ જગ્યાએ બધી વસ્તુ ટ્રીટમેન્ટ મળી રહે અને અમારી પાસે દરેક બાળકોનો રેકોર્ડ હોય. એટલે એ જ્યારે આવે ત્યારે રેકોર્ડ જોઈ લે, તરત એનું હેમોગ્લોબિન ટેસ્ટ થઈ જાય અને હેમોગ્લોબિનના જે પર્સન્ટેજ આવે એ પ્રમાણે અમારો જે ડૉક્ટર છે એ નક્કી કરે કે આને કેટલું બ્લડ ચડાવવું, કેટલું કેમ કરવું અને એ તરત જ એનું સેમ્પલ બાજુમાં બ્લડ બેંકને આપી દેવામાં આવે. અને બ્લડ બેંક પાસે ₹30 લાખના ખર્ચે જે ક્રોસ મેચિંગનું મશીન વિચાર્યું એની અંદર ઓટોમેટિક રોબોટિકલી કોઈ પણ જાતની મિસ્ટેક વગર એ અમે એનું બ્લડનું ક્રોસ મેચિંગ કરીને જોઈ લઈએ અને તરત એને સપ્લાય. એટલે કોઈ પણ માણસ થેલેસેમિયા સેન્ટરની અંદર બાળક આવ્યું હોય તો 1 કલાકની અંદર 1 થી 1.5 કલાકની અંદર એને એનું બ્લડ મળી જાય અને બ્લડ ચડાવવાનું શરૂ થઈ જાય. અને કારણ કે બ્લડ ચડાવવામાં લગભગ 2.5-3 કલાક જેવું થાય એટલે એ લોકો અહીંયા આવ્યા હોય તો એમાં તકલીફ પડે. એટલે અમે એ પેશન્ટને પ્લસ એની સાથે આવ્યા એ લોકોની જમવાની વ્યવસ્થા ફ્રી ઓફ ચાર્જ કરીએ. અહીંયા બધા પેશન્ટને કે એના જે કોઈ આવ્યા એ એના બધાને અમે ફ્રી જમવાનું આપીએ અને એ જમાડે ત્યાં એ લોકોને ઉપસે અને એ લોકો જઈ શકે. અત્યારે આપણે બ્લડ બેંકની અંદર 42 વર્ષના માણસો આવે છે, 1 વર્ષથી માંડીને 42 વર્ષના લોકો આપણે ત્યાં આવે છે અને આપણે બધાને ફ્રી બ્લડ આપીએ છીએ. બધાનું ચેકિંગ પણ કરી અને આપણે જણાવ્યું પ્રમાણે આ બ્લડ ચડાવવા પછી થેલેસેમિયા બાળકોને આયરન પ્રોબ્લેમ થાય અને આયરન તો એ આયરન પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એના ઇન્જેક્શન આપવા માટે એના સ્પેશિયલ પંપ એ ઇન્જેક્શન બધું આપણે ભાવનગર બ્લડ બેંકની ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કરીએ. આયરનના જે ઇન્જેક્શન આપવાના પંપ આજે ભાવનગર બ્લડ બેંક છે તો ઇન્ટુરિંગ હોસ્પિટલ પાસે એ પમ્પિંગથી એને જે કરવું પડે એ અમે બધી સગવડતા કરીએ. એટલે થેલેસેમિયાનો કોઈ પણ બાળક અહીંયા આવ્યો હોય એને બીજી કોઈ પણ જાતની તકલીફ વગર એને બ્લડ મળી જાય અને એનું ટેસ્ટિંગ થઈ જાય અને આયરન એની કેટલી ઓલી છે એ બધું થઈ જાય અને બાળક શાંતિથી એનું લોહી ચડાવી એની સાથે ખાઈ પી અને જઈ શકે. પણ આ કરવામાં લગભગ અમને 40-45 લાખ રૂપિયાનો ખર્ચો આવે. નો ડાઉટ અમે લોકો પાસેથી માંગીએ છીએ, અમને લોકો આપે છે, પણ એ માટે અમે એક બાળક તમે એડોપ્ટ કરો એવી એક સ્કીમ શરૂ કરી છે કે તમે 10,000 રૂપિયા આપો અને એક બાળકને એડોપ્ટ કરો એટલે એ બાળકનો આખા વર્ષનો જે ખર્ચો છે લગભગ 14-15 હજાર રૂપિયા રહેશે. 10,000 રૂપિયા તમે આપો એટલે એ બાળકને તમે એડોપ્ટ કર્યું અને અમે એ તમારા નામે એને રેકોર્ડ ઉપર કે આ ભાઈએ આ બાળકનું એડોપ્ટ કર્યું. અત્યારે અમારી પાસે 101 એવા ડોનર છે જે એક બાળક એડોપ્ટ કર્યું. અમારે હજી બીજા 300 ડોનર જોઈએ છે. અમે લોકોની હારે વાત કરીએ ટ્રાય કરીએ છીએ પણ એ જે 300 ડોનર જો મળી જશે અત્યારે જે બ્લડનો સર્વિસ ચાર્જ અમે લઈએ છીએ એની ઉપર અમને એનો લાભ મળશે. અત્યારે અમે ઘટાડીએ છીએ. અત્યારે જે અમને થેલેસેમિયાનો બ્લડ બધું ફ્રી આપવાનો એનો જે સર્વિસ ચાર્જનો બર્ડન જે છે એ ઘટે એટલે એની અમે બ્લડ ડોનેશનના સર્વિસ ચાર્જ ઘટાડીએ છીએ. એટલે આ તબક્કે ભાવનગરની પ્રજાને લોકોને મારી એટલી જ અપીલ છે કે તમે એકથી વધુ બાળક એડોપ્ટ કરો થેલેસેમિયાનું એટલે જેથી કરીને તમે એક બાળક નવજીવન આપો છો, એની જિંદગી બચાવો છો અને એ ભાવનગર બ્લડ બેંકને એ રીતે આર્થિક મદદ મળે કે જેથી આ સેવાનું કાર્ય લાંબો ટાઈમ સુધી ચાલે. થેન્ક યુ વેરી મચ. એની મોર ક્વેશ્ચન. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.